વાત મહીસાગરની મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે। ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 13 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું। ડેમમાં હાલ ઉપરવાસમાંથી 2,54,351 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાંથી 2,29,316 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું। નદીમાં પાણી છોડાતા મહીસાગર જિલ્લાના નદીકાંઠાના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। મલેકપુરથી ખાનપુર તરફ જતા માર્ગ પર આવેલા તાંત્રોલી બ્રિજ પરથી પાણી વહેતા થતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। મહીસાગર નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે। પ્રશાસને લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા પણ અપીલ કરી। મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીની અંદર જે ઘોડાપૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। આ મલેકપુરથી ખાનપુર તરફ જતો જે માર્ગ છે તેના ઉપર આવેલ તાંત્રોલી બ્રિજ છે। તાંત્રોલી બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। કડાણા ડેમની અંદર જે પાણીની આવક થઈ છે જેને લઈને 13 ગેટ ખોલવામાં આવ્યા છે અને 13 ગેટ ખોલી અને કડાણા ડેમમાંથી 2,29,316 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે મહીસાગર નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ અને મહીસાગર નદી કાંઠાના જે ગામના લોકો છે તે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટેની સૂચના આપવામાં આવી છે। તો મહીસાગર નદી કે જે અન્ય જિલ્લાઓમાંથી પસાર થાય છે ત્યાંના પ્રશાસનને પણ આ સ્થિતિથી અવગત કરવામાં આવ્યા છે। ત્યારે કડાણા ડેમમાં જે ધરખમ પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ કડાણા ડેમમાં 2,54,315 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। હજી જે રીતે સતત આવક વધી રહી છે તેના કારણે પાણી વધુ છોડવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।